નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ઉના ખાતે રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા અજયભાઈ ભાણાભાઈ બાભણિયા પોતાના મિત્રની વાડી ઝાંખિયા ચેકપોસ્ટથી પરત ફરતા હોય ત્યારે ઝાંખિયા ગીર ગઢડા રોડ ઉપર સાઈડમાં કોઈ કારણોસર ગાડી રોકી હોય તે દરમિયાન ફોરેસ્ટ કર્મચારીઓ આવી જતા વકીલ અજયભાઈ ભાણાભાઈ બાભણિયા જોડે ફોરેસ્ટ કર્મચારી ગેરવર્તન કરવા લાગેલ અને તું સિંહ દર્શન માટે અહીંયા ઊભો છો તેવું કહી ફોરેસ્ટ કર્મચારીઓએ 15,000ની પણ માંગણી કરેલ હોય અને પૈસા નહીં આપે તો ખોટા કેસમાં પણ ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપો સાથે ગીર ગઢડા બાર એસોસિએશન તથા વકીલ મંડળે ગીર ગઢડા મામલેદારને આવેદનપત્ર આપી ફોરેસ્ટ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે અને બાર એસોસિએશન તેમજ વકીલ મંડળ દ્વારા ગીર ગઢડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા અને તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ છે અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા, રહે ઉના, વ્યવસાય વકીલાતનો ધંધો, બરાબર છે। હું આજ રોજ 20 તારીખ 4 ના રોજ ગઢડા પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ દેવા આવ્યો છું ફોરેસ્ટર વિરુદ્ધ। જે ફોરેસ્ટરોએ ગઈ રાત્રિના શનિવારે રાત્રિના આશરે 11:15 થી 12ની વચ્ચે મને ઊભો રાખેલ। હું ઊભો રહ્યો હતો, મને ડાયાબિટીસની તકલીફ હોય એટલા માટે હું બાથરૂમ કરવા બહાર નીકળેલ પેશાબ કરવા, તો ત્યાં અચાનક આ ફોરેસ્ટરો બંને આવી ગયેલા। 2 ફોરેસ્ટર હતા અને એની સાથે બીજો એક સિવિલમાં વ્યક્તિ હોય, બરાબર છે। જેણે મને આવીને એમ કીધું કે તું અહીંયા શા માટે ઊભો છે, તો મેં કીધું સાહેબ મને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે અને હું પેશાબ કરવા માટે ઊભો રહું છું, બરાબર છે, ઊભો રહ્યો છું ને હું જાઉં છું। તો મને કે તું અહીંથી ગાડી લઈને વહી જાઉં। સાહેબ તમે મને તુકારે ના બોલાવો, બરાબર છે, હું એક પ્રતિષ્ઠિત નાગરિક છું, એક જાગૃત નાગરિક છું અને વકીલાતનો વ્યવસાય કરું છું, બરાબર છે। તો એ ઉશ્કેરાઈ ગયેલા અને મને કીધું કે તું અહીંયા સિંહ દર્શન કરવા આવ્યો છે એવી ખોટી તારી ઉપર ફરિયાદ કરી અને તને સંડોવી દઈશું અને તારી ઉપર ખોટી ફરિયાદ કરીશું। અમે અમારા સાહેબને બોલાવી નાગરી તારી ઉપર ખોટી ફરિયાદ કરીશું। તો મેં એને કીધું કે સાહેબ આવું ના કરો તમે, બરાબર છે, તમે જે કરો છો એ ખોટું કરો છો, આ વ્યાજબી વાત છે નહીં, બરાબર છે। અને મેં મારા મોબાઈલમાં પછી એનો વિડીયો શરૂ કર્યો તો એ પછી કંઈ બોલ્યા નહીં। એને 15,000ની જે મારી માંગણી કરેલી, મારી પાસે માંગણી કરેલી કે 15,000 આપ તો જ તને મૂકું, બરાબર છે, એવી પણ માંગણી કરી, પણ જેવો મેં વિડીયો ચાલુ કર્યો તો એને 15,000ની માંગણી બંધ કરી દીધી। તો મેં સાહેબને કીધું સાહેબ તમે અત્યારે મને રોક્યો છે, ફોરેસ્ટર એરિયા છે, ફોરેસ્ટરનો વિસ્તાર છે કે ફોરેસ્ટરની અંદર આવે છે કે તમે કઈ રેન્જમાં આવો છો, બરાબર છે। આ જે એરિયા છે એ ગઢડા પોલીસ સ્ટેશનમાં આવે છે અને હાઈવે ઉપર હું પેશાબ કરવા ઊભો છું। આ આજુબાજુમાં કોઈ પણ પ્રકારના જનાવર, સિંહ ન હોય કે અન્ય પ્રાણી પણ ન હોય, બરાબર છે। ને આ લોકો મને ડરાવી ધમકાવીને મારી પાસે પૈસા પડવાનો ધંધો કરતા હોય, બરાબર, ને મને બીવડાવતા હોય। અરે તે જ રાત્રે ગઈ રાત્રે મેં મારી ફરિયાદ આપેલી, પછી બીજા દિવસે હું લેખિતમાં રૂબરૂમાં મારી બીજા દિવસે ફરિયાદ આપું છું આ લોકો વિરોધ। તમે ગત રાત્રિના જે સ્થળ પરની વાત કરો છો, કઈ સ્થળ છે અને ગત રાત્રે તમે ક્યાં ગયા? એ સ્થળ છે આપણે, હું ગયો હતો મારા ફ્રેન્ડની વાડીએ, બરાબર છે, ગોરધનભાઈ કરીને મારા ફ્રેન્ડ છે, એની રેવન્યુમાં વાડી છે, ઝાંખિયાનું પાટિયું આપણે આવે એની નજીક એની વાડી આવેલી છે, ત્યાં ગયેલો। ત્યાંથી 8, 8:30ની વચ્ચે, 8 થી 9ની ગાળાની વચ્ચે ત્યાં એની વાડીએ ગયેલો ને અમે જમેલા અને 1-2 કેસ એના પેન્ડિંગ હતા એ બાબતમાં ચર્ચા કરેલ, બરાબર। ત્યાંથી હું પછી નીકળી ગયેલો અને હું ગયેલ ત્યારે મેં નોંધાવેલ પણ ત્યાં ઝાંખિયા ચેકપોસ્ટ ઉપર મેં મારું નામ, ગાડી નંબર અને મોબાઈલ નંબર 3 વસ્તુ નોંધાવેલ છે, બરાબર। પછી હું ત્યાંથી નીકળી ગયેલ, એ પણ ત્યાં સીસીટીવીમાં કેદ હશે કે કેટલા વાગે ત્યાંથી ગાડી નીકળે, બરાબર છે। અને રસ્તામાં મારી સાથે આવો બનાવ ખોટો બનેલ છે, બરાબર છે, અને મારી પાસેથી ખોટી પૈસાની માંગણી કરે છે અને મને પૈસા આપેલ નથી તો મને ધમકાવેલ છે, બરાબર છે, 2 ભીખ ગાળો બોલેલ છે અને મને તુકારો કહી અને જેમ આમ કહેલ છે, જેની આજ રોજ હું ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા આવ્યો છું કે સાહેબ ગઢડા પીઆઈ સાહેબ યોગ્ય કાર્યવાહી કરવા આપ સાહેબને નમ્ર વિનંતી છે। વિશાલ ચૌહાણ, જનસાક્ષી ન્યૂઝ, ગીર સોમનાથ।